જેમની કૃપાથી રાણી માતાના બધા જ પ્રકારના દુઃખો દૂર થાય છે એવા શ્રી મહાપ્રભુજીના સુપુત્રો શ્રી ગોપીનાથજી અને શ્રી મુસાઈજીને હું હંમેશા પ્રણામ કરું છું. જેમણે અંધકાર રૂપે અંધકારથી દૂર કરી જ્ઞાન રૂપી નેત્રોનું દાન કર્યું છે એવા મારા શ્રી ગુરુદેવનું વંદન કરું. જેઓ શ્રી મહાપ્રભુજીના હૃદયમાં બિરાજતા અને અનેક વ્રજ ભક્તો અને તેમની લીલાઓથી સેવાતા એવા પૂર્ણ પુરુષોત્તમ પ્રભુને પ્રણામ કરું. શ્રીમદ ભાગવતજીના દર્શન સ્કંદમાં બિરાજતું ભગવત સ્વરૂપ જે મારા હૃદયમાં બિરાજે છે તે સ્વરૂપે હું પ્રણામ કરું. યમાગો ગોપી જનવલ્લભ યમાગો ગોપી જનવલ્લભ મનુષ્ય જન્મે और हरि सेवा ब्रज वसो दीजे मोहि सुलभ यमागो गोपी जनवल्लभ श्रीवल्लभ कुल को चेरो वैष्णव जन को दास कहाऊं श्री यमुना जल नित प्रतिनाऊं मन कर्म वचन कृष्ण गुण गाऊं मन कर्म वचन कृष्ण गुण गाऊं यमागो गोपी जन वल्लभ मनुष्य जन्म और हरि सेवा ब्रज वसो दीजे मोहि सुलभ श्री भागवत श्रवण सुनो नित इन तज चित कहूँ अनंत जाऊँ परमानंदास यह मागत निरखू कबहू न गाऊँ परमानंदास यह मागत नित निरखू कबहू न गाऊँ यह मागो गोपी जन वल्लभ मनुष्य जन्म और हरि सेवा ब्रज वसो दीजे मोहि सुलभ यह मागो गोपी जन वल्लभ. ભરત જાય છે ત્યાં મળવા માટે જોઈશું શુક્રવારે ભરતને સીતાને રામ વગર ચેન પડતું નથી. ભોગના અનેક પદાર્થો હોવા છતાં ભરતજીનું મન એવું બિલકુલ જતું નથી. સર્વ ભોગ્ય પદાર્થોની ઉપસ્થિતિ હોવા છતાં જેનું મન તેમાં જતું નથી ને એ જ સાચો વૈષ્ણવ સરાહના કરી છે. રિપીટ કરું શું કહે છે આપણને ઘણી બધી વસ્તુ આપણી સમજ મૂકેલી છે ભોગ ભોગવવા માટે ખાવામાં પીવા મારવામાં ફરવામાં પણ બધી પદાર્થો આપણી સામે ઉપસ્થિત હોવા છતાં એમાં એક જગ્યા પર જેનું મન જતું નથી ને એ જ સાચો વૈષ્ણવ છે. આ સ્ટેજમાં વૈષ્ણવતા કોને કહેવાય એક શબ્દમાં ઘણું બધું કરી રહ્યું છે અને એક પ્રભુનો સાચો ભક્ત તરીકે તમારે કરવાનું થશે. ભરતજીમાં જે શબ્દો વાપર્યા છે એમાં આપણને પણ કંઈક વસ્તુ આવે છે. ભરતજી ત્રિવેણી ગંગા પાસે ભીખ માંગી છે. ગંગાજી પાસે કે છે માં મારી કોઈ ઈચ્છા નથી, હું મોક્ષ નથી માંગતો, અર્થ ધર્મ મારે કઈ જોઈતું નથી. જ્ઞાની પુરુષોને મુક્તિની ઈચ્છા નથી. જે ભક્તિ રસમાં તરબોળ થયો તેને મોક્ષનો આનંદ તુચ્છ લાગે છે. ભક્તિ રસમાં જે તરબોળ થયો હોય એને મોક્ષનો આનંદ પણ તુચ્છ લાગે છે. વેદાંત એવું કહે છે કે આત્મા સદા મુક્ત છે તો તેને મુક્તિ શાની? ભગવાન મુક્તિ આપેલી છે પણ ભક્તિ જલ્દી આપતા નથી. મુક્તિ આપશે તો ભક્તિ તો ભાગ્યશાળી. ભક્તિ મેળવી ભક્તિ કરવી અઘરી વસ્તુ છે. મુક્તિ પ્રભુ તમને આપી દેશે, પસંદ થઈ જતો, પણ ભક્તિ આપતા નથી એ વાત કરી છે. સાધુઓ ભરતના બહુ કહે છે એવું કે છે અમારા વૈરાગ્ય સાધુ શું કે અમારા વૈરાગ્ય કરતા ભરતનો વૈરાગ્ય શ્રેષ્ઠ છે. ત્યાંથી આગળ ચાલ્યા ભરતજી. 10મે દિવસે રામ અને ભરતનું મિલન થયું છે. આજે તો સૂર્યનારાયણ અસ્તાચલમાં ગયા છે. સીતારામ સીતારામ કરતા કરતા ભરત આગળ ચાલે છે. ચિત્રકૂટના દૂરથી દર્શન થતા લોકોએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે અને લોકોએ ચિત્રકૂટની તળેટીમાં મુકામ.
આ તરફ સીતાજીના સ્વપ્નો આવે છે, ભરતજી આપણને મળવા આવે છે, અને સાથે સાથે અયોધ્યાની પ્રજા પણ છે. પણ મારા સાસુજીનો વેશ અમંગલ હતો. સ્વપ્નમાં છે સીતાજી, મારા સાસુજીનો વંશ વેશ અમંગલ. રામજી કહે છે આ સ્વપ્ન મને સારું નથી લાગતું. તમે જે સપનાની વાત કરો છો આ સપનું મને સારું લાગતું નથી. કંઈક દુઃખની વાત સાંભળવી પડશે. રામ લક્ષ્મણ બિરાજ્યા છે, સ્વપ્ન આવી વાત કરે છે. રામ કહે છે આ મને મારા મગજમાં બેસતું નથી, કંઈક દુઃખની વાત સાંભળવી પડશે. રામ લક્ષ્મણ બિરાજ્યા છે. પ્રાતઃકાળ થતા ભરતે વશિષ્ઠ ઋષિને આજ્ઞા માંગી છે, ગુરુજી આજ્ઞા આપો તો ઉપર જાઓ. પણ ભરતજી પાછા વ્યાકુળ થયા છે, વિચારે છે મારું કાળું મોઢું, પોતાની જાતને કહે છે મારું કાળું મોઢું મારે રામને સામે લઈ કઈ રીતે જવું કે છે. બહુ દુઃખ થાય છે. મળવા તો આવે છું, તમારું કાળું મોઢું લઈને શું શું મળવા જેવું કે છે. મને જોડે ચાલ્યા જશે તો નાના હા મારા મોટા ભાઈ છે, કદી આવું ના કરે, જરૂર મને અપનાવશે. ભાભી મને મળવા રામજીના ના કહેશે તો, ભાભી મને મળવા રામજીને ના કહેશે તો. એ નાના સીતાજી હૃદયમાં તો રામજી બિરાજ્યા છે. એવું આ બધું મનમાં તર્ક વિતર્ક ચાલે. ભાભી આમ કહેશું, ભાઈ આમ કહેશું, મનોમાંથી વાતો કરે છે આપણે. અને ભરતજી સીતારામ સીતારામ બોલતા કરતા આગળ જાય. બીજા લોકો દોડતા દોડતા રામજી પાસે આવ્યા. બીજા લોકો કહ્યું તો ભરત નામનો રાજા આપણે મળવા આવે છે. દોડતા દોડતા આગળ ગયા. ભરત નામનો રાજા આપણે મળવા આવ્યો છે, અને સાથે ચતુરંગીની સેવા છે. તેથી આ પશુઓ ગભરાટમાં દોડે છે. રામજી વિચારમાં પડ્યા એટલે લક્ષ્મણના મનમાં કુબાવ થયો. રામજી એ વખતે બોલતા નથી, વિચાર કરે છે. એ દરમિયાન બાજુમાં લક્ષ્મણના મનમાં કુબાવ થયો અને બોલ્યા ભરતજી જો મને મળવા આપતા હોય તો સેના લાવવાની શી જરૂર નથી. દીકરા ના આવી શકે, શું કામ રસ્તા લઈને આવ્યા છે. સ્વાભાવિક વસ્તુ આપણે મળવા એવું છે, લઈને જવાની જરૂર થઈ છે. હું જાણું છું ભરત સાધુ છે, પણ રાજ્ય મળ્યા પછી ત્યારે બુદ્ધિ બની. આમ તો દારો જ છે, રાજ મળી ને સ્વાભાવિક રાજ હોય રાજાપાટમાં આવી જાય આ મનમાં તર્ક વિતર્ક છે, અને પોતાના રાજ્યને નિષ્કર્તન કરવા માટે આવ્યો છે. સત્તા મળે એટલે મનુષ્ય ગારો બની જાય છે, પાગલ બની જાય છે. સત્તા મળે ત્યાંની વાત છે. લક્ષ્મણ ભરતને બ્રહ્મલોકનું રાજ્ય મળે ને તો પણ તેને મદ થાય જેમ રામ કે છે. લક્ષ્મણના મગમ તરફ તેને અનુસંધાન કે બ્રહ્મલોકનું રાજ મળે મારા ભાઈ ભરતને તો પણ એને મદ થાય તેમ નથી. આ જગતમાં ભરત જેવો ભાઈ થયો નથી, એના જેવો ભાઈ કોઈ થવાનો નથી. આ પ્રમાણે રામચંદ્રના શ્રીમુખના શબ્દો સંભળાવે છે. ભરતજી સીતારામ 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 બોલતા બોલતા આવે છે. ભરતજીનો પ્રેમ એવો છે ચિત્રકૂટના પથ્થરો પણ પીગળી ગયા છે. આ હૃદયનો સાચો પ્રેમ છે, પથ્થરો પણ પીગળી ગયા છે. ભરત જુએ છે સીતારામ બિરાજે છે, જ્ઞાનની વાર્તા કરે છે. સીતા અને લક્ષ્મણ સેવામાં હાજર છે. ભરતને બીક લાગે છે, હું પાપી કેમ જાઉં. ધીરજ ધારણ કરી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા કરતા જાય છે. ભરતજીએ વંદન કર્યા. લક્ષ્મણજીએ જોયું. લક્ષ્મણે રામજીને કહ્યું ભરતજી તમને પ્રણામ કરે છે. રામજી બોલ્યું ભરત મારું ભરત ક્યાં છે, મારું ભરત ક્યાં છે. ભરતને ઉઠાવીને આલિંગન આપ્યું છે. ચિત્રકૂટ ઉપર આ જીવ અને શ્રીનું મિલન થયું છે. ચિત્રકૂટમાં ભગવાન લક્ષ્મણ જાનકી અને સાથે બિરાજે છે. લક્ષ્મણ એટલે વૈરાગ્ય અને સીતાજી એટલે પરાભક્તિ. પરાભક્તિ એટલે શ્રેષ્ઠ ભક્તિ. સીતાજી પરાભક્તિ, લક્ષ્મણ વૈરાગ્ય. વૈરાગ્ય અને પરાભક્તિ સાથે લઈને ભગવાન ચિત્રકૂટમાં એટલે અંચિત અંતરમાં બિરાજે. તેને જીવ ભરત મળવા જાય છે. મિલનનું ચિંતન પણ પાપને બારે છે. પ્રભુ મિલનની તીવ્ર ઈચ્છા હશે ને તો આવું તમને સુખ મળશે, વર્ણન નહીં કરી શકો. ક્યારે પ્રભુ મિલનની તમારા હૃદયની ભાવના હશે તો. મારો ભરત દુઃખી થયો છે. રામજીના મુખમાંથી એક પણ શબ્દ નીકળતો નથી.
કે એક પણ શબ્દ નીકળતો નથી. દુઃખ એ આપણા કર્મનું ઉપર છે. ગમે તેવું દુઃખ આવે પણ ઠાકોરજીમાં જો તમને વિશ્વાસ હશે ને તો દુઃખ ભૂલી જવું પડશે. એવા પ્રભુ બળ આપશે. બહુ તો દાવજીની બાધા રાખે. હું સુધી તમારા ઠાકોરજીને કદી પણ પરિશ્રમ નહીં આપો. પ્રભુ પાસે કોઈ વિનંતી નહીં કરી, માંગણી નહીં કરી, બાધા કરી રાખવાની, સ્પષ્ટ ના પાડે. પ્રભુ બધું જ જાણે છે. આપણે કેવા સંજોગો છે, કેવી રીતે બધું જ પ્રભુ પાસે કઈ વસ્તુ માંગવી પણ નહીં, બાધા કરી પણ નાખવી નહીં. કેવળ અને કેવળ પ્રભુમાં મન પરોશો, તમે મને ચિંતન કરશો ને તો પ્રભુ તમારા બધા મનના પ્રોબ્લેમ સોલ્વ કરશે. એવું કે છે. સાથમાં વશિષ્ઠ અને માતાજી પણ છે. ભરતે સીતાજીને પ્રણામ કરે. સીતાજી આશીર્વાદ આપ્યા. ભરતને ખાતરી થઈ કે સીતા માતાએ મારા અપરાધની ક્ષમા કરી છે. વશિષ્ઠને દંડવત પ્રણામ કરી રામચંદ્રજી પ્રથમ ભેટે છે. જો સૌથી પહેલા કઈ જોડે કઈ આવે અને સૌથી પહેલા એને ભેટે છે, વંદન કરે છે. રામજીની મહાનતા જુઓ તમે, જેના લીધે 14 વર્ષનો વનવાસ પડ્યો છે. કઈ મળવા આવી સૌથી પહેલા એને ભેટે છે અને વંદન કરે છે. એ વાત કરે છે આપણને. કઈ દુઃખી થાય છે. રામજી કઈકીને સમજાવે છે, તમે બિલકુલ દુઃખ ના કરો, આમાં તમારો દોષ નથી, આ તો વિધિની લીલા છે. પછી રઘુવીર પછી બધી માતાઓને બેટીને સમજાવે છે, કોઈનો દોષ નથી, બધાનો રામ એક જ છે. સમય મળ્યા છે. સાસુજીને જોતા સીતાજી વ્યાકુળ થયા છે. સીતાનો તાપસીનો વેશ જોતા ગૌશે સ્વાભાવિક વસ્તુ છે. રાજાની નારી હોય ના ભગવાન કપડા પહેરાવે, સાસુ તો દુઃખ થાય કે ક્યાં મારી સીતા હતી, ક્યાં લઈને આવી છે. એટલે એને દુઃખ થયું છે. દશરથના પ્રાણ ત્યાગની કથા કઈ સંભળાવી. રામજી વિલાપ કરે છે, મારા પિતાજીનો મારા ઉપર કેવો પ્રેમ હતો. રામજીએ પિતાનું શ્રાદ્ધ કર્યું છે. ભરતને એક જ ચિંતા છે કે મારા રામ અને સીતા ઘેર કેવી રીતે આવે, હું મારા મુખથી કેમ કહી શકું. વશિષ્ઠજીએ ભરતની પરીક્ષા કરી છે. ભરત તું કહેજે. વીર લોકો અયોધ્યાની પ્રજાનું સ્વાગત કરે છે, લોકો ભેટ આપે છે, પણ વીર કોળી લોકો કઈ લેતા નથી. 15 દિવસ પહેલા આપ્યું હોત તો કિલો ભેટ સોકાર લે, પણ રામજીના દર્શન કર્યા પછી આખા વિચારો બદલી. વીર લોકો છે, પ્રભુના દર્શન કર્યા ને તો વિચારો પરિવર્તન આવી ગયું કે છે. આ પ્રભુના દર્શનની સામર્થ્ય બતાવ્યું છે આપણને. શું કે છે, તરત જ એમને જો પહેલા આવ્યા તો લઈ લે, તો એમને એવું દર્શન કર્યા છે ને આખી વૃત્તિ બદલાઈ ગઈ. રઘુનાથ की नजरिया जादू भरी है. રઘુનાથજીના દર્શન અમારું પાપ છૂટી ગયું છે. અમે બધા ચોરી કરતા, હિંસા કરતા, અમારી બધી આદત છૂટી ગઈ છે. ભીલ લોકો કહે છે રામના દર્શન કરતા ચિત્રકૂટના ભીલ કોળીઓનું જીવન સુધરી ગયું છે. અને આપણું જીવન ન સુધરે તો આપણે પ્રભુના દર્શન રોજ કરી છે, સત્સંગ કરી છે, સ્મરણ કરી છે, પણ જો આપણું જીવન ન સુધરે તો અર્થ જ નથી કે છે કશું. ભીલ લોકો સુધરી ગયા ખાલી દર્શન કરવા. આપણે રોજ બેસીએ છીએ, લોકોની સંગત બેસીએ છીએ, સેવા સ્મરણ ચિંતન સત્સંગ કરીએ છીએ, અને છતાં પણ જો તમારું જીવન ન સુધરે તો ધિક્કાર છે તમારા જીવન. તો ભગવદી આપણને કહે છે એટલા સુંદર રસ્તા તો આપણે ભીલ લોકો સુધરી ગયા ને આપણે ભીલ કરતા ગયા આપણે તો કે છે હું દુઃખ થઈ જાઉં સાંભળીને આપણને. પછી તમારે શું કરવાનું. રામજીના દર્શન કરતા સ્વભાવ સુધરેમાં આશ્ચર્ય નથી, પણ રામજીનું નામ લેતા પણ તમારો સ્વભાવ સુધરી જાય છે. ખાલી રામ રામ બોલો, કૃષ્ણ કૃષ્ણ બોલો ને તો પણ તમારો સ્વભાવ સુધરી જવો જોઈએ. આપણે શ્રી કૃષ્ણ શરણમાં આપણે રોજ પાઠ કરીએ છીએ, રોજ મારે ફેરવે તો આપણો સ્વભાવ ન સુધરે તો એના મારા તો ફેરવા જ કરો છો કે મારા લોકો અર્થ નથી. તમે પ્રભુનું સ્મરણ ભાઈ એક જ મારા કરો, તમે ખરેખર ભાવથી કરશો ને તો કૃષ્ણ ભગવાન ચોક્કસ તમારો પૂજા કરશે. તો મારું સેવન મારામાં આટલો ઉત્પૃત થઈ ગયો, તન્મય થઈ ગયું છે. ક્યારે હૃદયના ખરાબ આવતી તમે પ્રભુનું સ્મરણ કરશો તો આ ભીલ લોકોનું નામ ખાલી રામના બોલો જીવન સુધરી ગયું છે. આ તરફ પ્રજાજનો વ્યાકુળ છે. રામજી અયોધ્યા ના આવે ત્યાં સુધી કોઈ શાંતિ નથી. ભરત શત્રુને તમે વનમાં રહો અને રામ લક્ષ્મણ સીતા અમે અયોધ્યા લઈ જઈશું. કોણ પ્રજા કે છે. ભરત બોલ્યા ગુરુજી
ગુરુજી તમે મારા મનની વાત, વશિષ્ઠ મુનિને કે તમે મારા મનની વાત કહી, રામજી અયોધ્યા પધાર્યું, ગુરુજી 14 વર્ષો આખી જિંદગી વનમાં રહેવા તૈયાર છું. જો મારા ભાઈ અયોધ્યા આખી જિંદગી વનમાં રહેવા તૈયાર છું, તમે કૃપા કરો મારા ભાઈ સમજાય તમે અયોધ્યા રહી જાઓ, તે પ્રમાણે વિનંતી કરે છે. છેવટે વશિષ્ઠજી બોલ્યા, લોકો મને બ્રહ્મનિષ્ઠ કહે છે, પણ આ ભરતને જોયા પછી મને લાગ્યું છે કે જો વિશિષ્ટ મુનિ ભરતની સરાહના કરે છે, મને બ્રહ્મનિષ્ઠ કહે છે, વિશિષ્ટ કહે વશિષ્ઠ કહે છે, પણ આ ભરતને જોયા પછી મને થાય છે કે આ ભરત મારા કરતા બહુ આગળ છે. રામ તે સુખી થાય તેવો ઉપાય કરો. ભરત કઈ સંકોચ ન રાખે, ભરત કહે તે પ્રમાણે કરવા હું તૈયાર છું. રામજી શું કહે છે? ભરત કઈ સંકોચ ન રાખે, ભરત કે તે પ્રમાણે કરવા હું તૈયાર છું, હું ભરતને નારાજ નહીં કરું કે છે. આ પ્રમાણે રામજી વશિષ્ઠ મુનિને વાત કરે છે. ભરતજીને તો મોટા ભાઈને મારા બાપ માફ કર્યા છે, કોઈ દિવસમાં મારું દિલ દુભાવ્યું નહીં. હું આપનો સેવક છું, આપ આજ્ઞા કરો તે પ્રમાણે કરવા હું તૈયાર છું. રાજ્યાભિષેકની તૈયારી કરીને આવ્યા છે. આપને રાજતીર્થન કરવામાં આવે, અયોધ્યાજી આપ સર્વને સનાત કરો. રામ લક્ષ્મણ અયોધ્યા જાય, હું અને શત્રુઘ્ન વનવાસ મોકલીશું, અથવા લક્ષ્મણ શત્રુઘ્ન અયોધ્યા મોકલો અને મને સેવાનો લાભ આપો, અથવા અમે ત્રણેય ભાઈઓ વનમાં રહી અને અમે આપ સીતાજી સૌ આ બધી વાત કરે છે. હવે એ જ વખતની ત્યાં જનક રાજાનો દૂત આવે છે. આ વાતો ચાલે છે, જનક રાજાનો દૂત આવે છે. રામજી કહે છે એક દિવસ જતા વાર શું લાગશે? અને 14 વર્ષ ચક્કીવાળા પૂરા થઈ જશે. એટલું કોન્ફિડન્સ છે. પ્રાતઃકાળમાં જનક રાજા ત્યાં આવ્યા. જનક મહારાજનું સ્વાગત કર્યું છે. ઘણી બધી વાતો છે. સીતાનો તપસ્વી વેશ જોતા બાપનો રૂપ થાય. મેં ક્યાં પરણાવી હતી, મારી દીકરી રાજાની રાણી હતી. લાવો કપડા ભાઈ મારી દીકરી વનમાં આવી છે. બાપનો 100% દુઃખ દીકરીનો કપડા બહુ દુઃખ થયું છે. હૃદય ભરે. કૌશલ્યા કહે છે આ ભરતને સમજાવો, આ ભરત 14 વર્ષ કેવી રીતે જીવશે? રામ વીરતે સહન કરી શકશે નહીં અને ભરતને સંતોષ થાય. જનક રાજા એવું કહે છે હું બ્રહ્મજ્ઞાની છું, પણ ભરતના પ્રેમ આગળ મારી બુદ્ધિ કઈ કામ, એટલો બધો પ્રેમ કર્યો મારી બુદ્ધિ કઈ કામ જ નથી કરી. જનક રાજા કે બ્રહ્મજ્ઞાની છે એટલું જ કહ્યું, હું મારી દીકરી સીતાને મારી સાથે લઈ જઈશ. બાપ છે ને જંગલમાં રહે છે, વનમાં રહે છે, મારી દીકરી મારે ઘરે લઈ જઈ 14 વર્ષ પૂરા થશે હું આવી રીતે પોસ્ટિંગ કરીશ. આ પ્રમાણે બાપ એ વાત કરે છે, મારી સાથે લઈ જઈશ. દીકરીને કહે છે બેટા તે બંને કુળનો ઉદ્ધાર કર્યો. સ્વાભાવિક વસ્તુ, બંને કુળનો ઉદ્ધાર કર્યો. પુત્રી તે બંને કુળને પવિત્ર. સીતાજી કહે છે મારા પતિનો વનવાસ એ પણ મારો વનવાસ. પિતાજી મને બહુ આગ્રહ ના કરતા, મને શરમાવશો નહીં, હું મારા ધણી સાથે જ રહીશ. આ પ્રમાણે બાપાએ કહેતા તરફ કઈ દીધું. પછી દરબાર ભરાયો. ભરત આજ્ઞા માંગે છે. ભરત રામ કહે છે આજ સુધી મેં તેને નારાજ કર્યો નથી, આજે નારાજ કરવો પડશે. હજી સુધી નથી, આજે નારાજ કરવો પડશે. પિતાજીની બંને આજ્ઞાઓનું પાલન કરવાનું છે. પાસે બેસાડીને સમજાવે છે બાપાને બંને આજ્ઞાનું પાલન કરવાનું. પહેલી આજ્ઞા તારે પાડવાની, બીજી આજ્ઞા મારે પાડવાની. પહેલી આજ્ઞા તને રાજ્ય સોંપ્યું છે, તારા રાજ્ય બેસવાનું. બીજી આજ્ઞા મને વનવાસ કર્યો છે, મારું હું વનમાં આવી ગયો છું. આપણા બાપાની બંને આજ્ઞાઓ આપણે માનવાની છે. એ પ્રમાણે પાસે બેસાડી ભરતને સમજાવે છે. રામજી ચરણ પાદુકા આપી, માથે ચરણ પાદુકા મૂકી બંધુ પ્રેમનો આદર્શ બતાવવા ભરતજી સીતારામ સીતારામ બોલતા બોલતા જાય છે. ભરતજી આવ્યો ત્યાં પ્રભુની પાદિકાઓની સિંહાસન પર પધરાવી છે. સિંહાસન પર ભરતજી ચરણ પાદુકાની સ્થાપના કરી છે. ભરતજી ગૌમુખે આવક વ્રત કરે છે. ગાયને તમે જઈ ગાયને શું કે ગાયને જવ ખવડાવે. એ વખત ગાયને જવ ખવડાવે અને તે ઝાડ દ્વારા બહાર નીકળે. પછી ગૌમૂત્ર સાથે ઉકાળે એને, અને તે પ્રમાણે ઉકાળેલા જવ એક વાર દિવસમાં આરોગ્ય છે. અને એનું પોતાનો ખોરાક શું બતાવે આપણે?
ગૌમુખ ખાય વ્રત છે, ગૌને જે ખવડાવે જવ ખવડાવે છે, અને એ જવ છાણમાં બાંધી પછી એ ગૌમૂત્ર સાથે ઉકાળે, તે પ્રમાણે ઉકાળેલા જવ એક વાર દિવસમાં આરોગ્ય છે. રામજીની તપસ્યા કરતા ભરતજીની તપસ્યા શ્રેષ્ઠ છે. ભરતની સરખામણી કરશો તો કોની સાથે નહીં કરી શકો, શ્રેષ્ઠતા બતાવી છે. ભરતનો પ્રેમ એવો કે જે જળ પાદુકા ચેતન બની જાય છે. પાદુકા છે પેરમાં સામર્થ્ય આવી ગયું છે, જળ પાદુકા ચેતન બની જાય છે. જેને રામનો વિયોગ છે તેનું જીવન કેવું હોવું જોઈએ તેનો આદર્શ ભરતે આખા જગતને બતાવ્યો છે. આપણને રામનો વિયોગ છે. મનુષ્યનું જીવન ભરતના જેવું હોય તો રામ મળે. ભરતનું ચરિત્ર મનુષ્યો માટે અનુકરણીય છે. રામજીની પાદુકાની આજ્ઞા વગર ભરત કંઈક હોય ને તો રામજી પાદુકાને વિનંતી કરે, આજ્ઞા કરે. એમની આજ્ઞા માર્યા પામ્યું, વિનંતી કર્યા પછી કોઈ પણ કાર્ય કરે છે. એટલે એમની આજ્ઞા કંઈ કરતા નથી. કંઈ પણ મૂંઝવણ હોય કોઈ જીવનની સલાહ લો તો ઠીક છે, પણ ભગવાનની સલાહ લો બહુ ઉત્તમ છે. સલાહ ઠાકોરજીની દેવી. મનમાં કે મૂંઝવણ હોય ને તો પ્રભુ સાહેબ બેસીને મન હળવું કરશો ને તમે તો પ્રભુ જ આપણને રસ્તો બતાવશે. ત્યારે હૃદયના ખરાબ ભાવથી પ્રભુને વિનંતી કરશો તો તમારે કોઈને પૂછવાની જરૂર નથી. પ્રભુમાં અનન્યતા હશે, તમારી મનની મૂંઝવણ હશે, પ્રભુને વિનંતી કરશો તો એ જ પ્રભુ આપણને રસ્તો બતાવશે. કહેવાનો ભાવ હશે કે તમે પ્રભુ પર એટલો અનન્ય વિશ્વાસ રાખ્યો છે. રાગ દ્વેષવાળી હોય છે આપણી બુદ્ધિ. કંઈ પણ મૂંઝવણ હોય તો આપણા પ્રભુને શૃંગાર કરી ભોગ કરવાનો રસ્તો બતાવે. શૃંગાર કરીએ છીએ આપણે, ભોગ કરવાનો, આરતી કરી પછી શાંતિથી હાથ જોડી અને એક મહામંત્ર કહેવાનો, આ શ્લોકનો જપ કરવાનો, ભગવાનના ચરણોમાં સૂઈ જવાનું, પ્રભુના ચરણોમાં સૂઈ જવાનું. ભગવાન તમને સ્વપ્નમાં માર્ગદર્શન આપશે. આ બધી વાત કરી છે આપણે. તમે પ્રભુના ચરણોમાં સૂઈ જવાનું, સૂઈ જશો ને પ્રભુ તમને સપના દ્વારા તમે માર્ગદર્શન. રામજી પથારી પર સૂતા છે અને ભરતજી ભોંય પર સૂવે છે. રઘુનાથજીએ ચિત્રકૂટનો ત્યાગ કરવા નિશ્ચય કર્યો. અત્રિ ઋષિના આશ્રમમાં રઘુનાથજી પધાર્યા છે. અંશુએ સીતાજીના પુષ્કળ વખાણ કર્યા. અત્રિ ઋષિને ત્યાંથી સુતીક્ષણ આશ્રમમાં ગયા છે. બહુ દિવ્ય પ્રસંગ છે. આ સુતીક્ષણ અગસ્ત્ય ઋષિના શિષ્ય હતા. વિદ્યાભ્યાસ પૂરો થયા પછી સુતીક્ષણે ગુરુજીને કહ્યું, ગુરુદેવ આપ કંઈ ગુરુ દક્ષિણા માંગો. અગસ્ત્ય ઋષિએ કહ્યું, તારું કલ્યાણ. મેં કઈ આશીર્વાદ મેં શું કે છે, મેં કે લેવાના આશયથી વિદ્યાદાન કર્યું નથી. તારી તાકાત હોય તું રામજીના દર્શન મને કરાવ. શું કે છે, તારામાં તાકાત હોય ને મારી ઉપર થઈ ગઈ છે તો મને તું રામજીના દર્શન કરવાની બાદ દક્ષિણ વાળું કાંઈ જોતું નથી. ઋષિ મુનિ પણ એની પર દર્શન મૂકે છે. સુતીક્ષણે આજ રામજીના દર્શન કર્યા. પછી રામજીને કહે છે, આગળનો રસ્તો હું આપણે બતાવીશ. રામજી લક્ષ્મણે કહ્યું, આ રસ્તો બતાવવા આવતા નથી પણ પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા આવે છે. સુતીક્ષણ રામજીને અગસ્ત્યના આશ્રમમાં લઈ જાય છે. ઓમકારનો ભાવ રામ નામનો કર્યો છે. સુતીક્ષણ કહે છે, ગુરુજી આપણે સત્સંગ કરવા પ્રણામ કરું છું. આજે તમે રામજીના દર્શન કરવા આવ્યો છો, દર્શન કરાવવા આવ્યો છો. અગસ્ત્ય ઋષિ દોડતા આવ્યા અને અગસ્ત્ય દોડતા આવ્યા છે. પછી ગોદાવરીના કિનારે પંચવટીમાં મુકામ કર્યું છે. ગોદાવરીના કિનારે આશ્રમ બનાવ્યો. પંચવટી એટલે 5 પ્રાણ. ભાવ બધા પંચવટી એટલે 5 પ્રાણ. 5 પ્રાણમાં પરમાત્મા બિરાજે છે. સંસાર અરણ્યમાં જે ભટકે તેને સુપર્ણા ખાલી આવાસના મળે છે. રામજી સુપર્ણખાને આંખ આપતા નથી. સુપર્ણખા એ મોહનું સ્વરૂપ છે. પછી રાવણની બહેન છે. બની ઠંડી રામ પાસે આવે છે, હું તો કુંવારી છું. રામની બહેન કે છે, અરે રાવણની બહેન કે છે, કુંવારી છું, તમને જોતા મારું મન માને છે, તેથી લગ્ન કરવા આવીશ છું. સુપર્ણખા એક કામ વાસ્તે છે. રામજી કહ્યું, તું જેવી કુંવારી છે ને તેવો મારો ભાઈ લક્ષ્મણ કુંવારો છે. એની પાસે જા, હું તો એક પત્ની વ્રત પાડું છું. શું કહે છે, મારા ભાઈ પાસે જા, ભાઈ હું એક પત્ની વ્રત પાડું છું.
ગુસ્સે થઈ ગઈ. આ સીતાજીને લીધે તો ના પાડે છે ને. રૂપણને ખાએ પોતાનું વિશાળ રાક્ષસી રૂપ ધારણ કર્યું. તરત જ વાસના પર સુપર્ણખા જેવી બહુ સુંદર લાગે છે, પણ પછી પોતાનું ઓરિજિનલ સ્વરૂપ પ્રકાશિત કરે છે અને પછી જીવને ફસાવે છે. વાસના આરંભમાં કોમળ લાગે, પણ વાસના ભયંકર છે. વાસનાની પકડમાંથી જલ્દી છૂટી શકાતું નથી. માટે વાસનામાં ઉત્પ્રોત ન થતા એ ઈશારો કરે છે. લક્ષ્મણજીએ સુપર્ણખાના નાક કાન કાપી નાખ્યો. રાવણ પાસે કઈ દોડતી. રાવણે પૂછ્યું, તારી આ દશા કોણે કરી? એ કહે છે, દશરથ નવે બાળકો રામ અને લક્ષ્મણ વનકટીમાં રહે છે, તેની સાથે એક સુંદર સ્ત્રી છે. હું જો ગઈથી ઊંધી વાત કરે છે, બહુ સુંદર સ્ત્રી છે કે છે, અને હું તેને તારા માટે લેવા ગઈ હતી. એ કે છે, મારે તારે લગ્ન કરવું છે. રામને કહે છે, હું તારા માટે લેવા ગઈ. જૂઠું બોલે છે. અને મારી આ દશા થઈ. હું કે મારી બેન મારા માટે કઈ દુઃખ થયું, આશ્વાસન આપું છું. આ તરફ રામજી સીતાજીને કહ્યું, દેવી હવે લીલા કરવી પડશે. લીલા શબ્દ વાપર્યો છે. આપ અગ્નિમાં નિવાસ કરો. એટલે કહેવામાં આવે છે કે રાવણ જે સીતાને લઈ ગયો ને, એ તો એનો પડછાયો હતો. બહુ સુંદર વાત કરી છે. અત્યારે હરણ કર્યું, પણ પ્રભુએ લીલા કરી છે. બહુ સ્પષ્ટ વાત કરી છે. એ શું કહે છે? સીતા લઈ ગયો તે તો સીતાજીની છાયા છે, પડછાયો છે. રાવણ મારી સાથે પંચવટી પાસેનો વનમાં આવ્યો છે. મારી જે કનક મૃગનું જો મારી જતો એની કનક મૃગનું રૂપ ધારણ કર્યું. સીતાજીએ કપટ મૃગને જોયો. રામજીને કહ્યું, અતિ સુંદર છે, તેને મારે તેની ચાંદું લઈ અને મારીને તમે ચાંદું લઈ આવો. મૃગને મારવા જાય છે. રામજીએ મારી રીતે બાણ માર્યું તો હે લક્ષ્મણ કરતો જમેલું તો પડ્યો. તો લક્ષ્મણ કે સ્વાભાવિક વસ્તુ છે, ગભરી ગયા સીતાજી. લક્ષ્મણ બોલાવે છે કે છે. આ બાજુ સીતાજી હે લક્ષ્મણ બૂમ સાંભળી. આ બધું માયા વિશે, રાક્ષસોની માયા છે. બૂમ સાંભળી સીતાજીને કહેવાથી લક્ષ્મણ રામજીને મદદ થઈ જાય છે. કેવો કે રાવણ સીતાજીનું હરણ કર્યું છે. રાવણ સીતાજી પાસે ભિક્ષા માંગવા આવ્યો. સીતાજીને રથમાં બેસા આકાશમાં કે જવા લાગ્યા. જટાયુએ સીતાજીના દુઃખ ભર્યા વચનો સાંભળ્યા. યુદ્ધ કરવા આવ્યા છે. રાવણે તેને 2 પાંખ કાપી નાખી. યુદ્ધ વખતે જટાયુએ પૂછ્યું, તારું મરણ ક્યાં છે તે બતાવ. રાવણ કહે છે, મારા પગના અંગૂઠામાં મારું મરણ છે. રાવણ જૂઠું બોલે છે. જટાયુ કે રાવણના અંગૂઠાને કાપવા જાય છે, ત્યાં રાવણે જટાયુની પાંખ કાપી નાખી છે. જૂઠું બોલો. એ લક્ષ્મણજી પાસે આવ્યા છે. રામજીએ કહ્યું, સીતાજીનું રક્ષણ કરવા મેં તેને આજ્ઞા કરી દીધી. કેમ આવ્યો? તે સાંભળે એને આશ્રમમાં બેસી હું પૂછું, તું કેમ આવ્યો કે છે? ધક્કો આપે છે. મોટા ભાઈ, હું નહોતો આવતો, હું મારા ભાભીને કહેવાથી મારે આવું પડ્યું. લક્ષ્મણને જો રામજીની સેવા કરવી બહુ અઘરી છે. રામે કહ્યું, લક્ષ્મણ આવતા જન્મે હું તારી સેવા કરીશ. હું પ્રોમિસ આપ્યું છે, આવતા જન્મમાં એટલે કૃષ્ણ જન્મ હું તારી સેવા કરીશ. તું કે છે બીજા જન્મમાં લક્ષ્મણ થયા છે, બલરામ અને કૃષ્ણના નાના ભાઈ થયા છે. પ્રોમિસ આપી છે, પાડ્યું છે આપણે કૃષ્ણના પ્રસંગ. રામ લક્ષ્મણ આશ્રમ આવ્યા. આશ્રમમાં સીતાજી નથી. રઘુના જે નાટક એકના જે સીતાજી બહુ સુંદર વર્ણ્યો છે, એ સીતે કરતા વિલાપ કરવા લાગ્યા. લક્ષ્મણ વારંવાર સમજાવી, ધીરે રાખો ભાઈ, આ ઉગાડો. રામ કે છે, આ ધરતી મારી સાસુ છે. ધરતીમાંથી ઉત્પન્ન થયા હતા ને, આ ધરતી મારી સાસુ છે. તેના તરફ જો તો મને કહે છે કે સ્ત્રીનું રક્ષણ કરવાની શક્તિ નહોતી તો લગ્ન શું કામ કર્યું તે કે છે. એની માં કે માં ધરતી માતા. તારામાં જો સીતાનું રક્ષણ કરવાની લાયકાત નહોતી, તાકાત નહોતી, તો મારી દીકરી સાથે શું કામ તે લગ્ન કર્યું? ધરતી માતા કહે છે, છપ્પો આપે છે, શું કામ મારી દીકરી સાથે લગ્ન કર્યું છે? આકાશ તરફ દ્રષ્ટિ કરી ઉપર જોઉં તો સૂર્યનારાયણ છપ્પો આપે છે. મારા કુળમાં આવો જન્મ્યો જે પત્ની રક્ષણના સૂર્યવંશમાં જન્મ્યો છે. આજે બધું સાંભળવું પડે છે ને. મારા કુળમાં સૂર્યવંશનો જન્મ પત્ની અસર કરી શક્યો હતો.
આગળ ચાલતા જટાયુને પડેલું જો રસ્તા. જટાયુ કહ્યું, બ્રાહ્મણે મારી આ દશા કરી. સીતાજીનું હરણ કરીને ગયો છે અને દક્ષિણ દિશા તરફ ગયો છે. રામચંદ્રજી કહ્યું, તમે કહો તો તમારા શરીરને સારું બનાવે અને તમે શરણ ધારણ કરો. જટાયુ ના પાડે છે. મરતી વખતે જેનું નામ મુખમાંથી નીકળે તો અદમ પણ મુક્તિ પામે છે. એ આપ મારા નેત્રોનો વિષય બની સામે ઊભા છો તો હે ના, હું કઈ કામની ઈચ્છા જ નથી કરતો, હું આ દેહને રાખું છું. જટાયુ ગીધ દેહ હતો, હરિના નામમાં જાય છે. યોગીઓ પણ જે ગતિ આપે છે તો ઉત્તમ ગતિ રામજી જટાયુને આપે છે. માટે શિવજી પાર્વતીજીને કહે છે, પાર્વતી સાંભળો, તે લોકો ખરેખર અભાગી છે કે જો હરિને છોડીને વિષયોમાં ઉત્પન્ન થઈને વિષયો સાથે પ્રયાસ કરે છે. પાર્વતીએ એક સમય સરસ કે શંકરે આ બધી કથા શિવજી પાર્વતીને સંભળાવે છે. એવું કહ્યું એને કે સાંભળો પાર્વતી, તે લોકો ખરેખર અભાગી છે કે જેઓ હરિનું છોડીને પ્રભુનું નામ સ્મરણ છોડીને પ્રેમ સાથે ઓતપ્રોત થઈ જાય છે. એને એનું કમભાગી કોણ હોઈ શકે કે છે. આ પ્રમાણે બહુ સ્પષ્ટ વાત કરી છે. પછી ત્યાંથી રામચંદ્રજી સબરીના આશ્રમમાં પધારે છે. સબરી પહેલાના જન્મમાં રાજાને રાણી હતી. એને ધનની સેવા કરી શકે. શું કે છે, રાજાની રાણી હતી, ધનથી સેવા કરી શકે પણ તનથી સેવા કરી શકતી નથી. જો ધન છે, ધનથી સેવા તો તન, મન અને ધન. તન મને આપણો ચર્ચા કે તન, મન અને ધન. ધનથી સેવા કે તનથી કે મનથી કરી શકતી નથી. એક વખત પ્રયાગરાજ ગયું, અનેક મહાત્મા દર્શન ત્રિવેણીમાં મહાત્માઓએ વિચાર કરી કે હવેના જન્મમાં મને સાચા સંતનો સત્સંગ થાય, પછીના જન્મમાં મિલ કન્યા થાય છે. આ જન્મમાં રાણી છે, પછી તો દર્શન કરે છે, વિનંતી કરે છે પ્રયાગરાજ જઈ. અનેક મહાત્મા દર્શન કર્યા અને ત્રિવેણીમાં આત્મહત્યા એવી ઈચ્છાથી આત્મહત્યા કરે છે કે આ જન્મ કરવાનું શું મારે? હવેના જન્મમાં મને સાચા સંતનો સત્સંગ થાય, સત્સંગ થતો બીજા જન્મમાં, અને પછી વીર કન્યા થાય છે. સબરી શુદ્ધ પ્રેમ લક્ષણા ભક્તિ છે. એક શબ્દ સમજ, સબરી શુદ્ધ પ્રેમ લક્ષણા ભક્તિ છે. પ્રેમ લક્ષણા ભક્તિ નવધા ભક્તિથી છેલ્લામાં છેલ્લી કક્ષા કે પ્રેમ લક્ષણા ભક્તિ નવધા ભક્તિથી આગળ વધી પ્રેમ લક્ષણા ભક્તિ છે. સબરીનું લગ્ન નક્કી થયું. પિતા મિજબાની માટે પોકળા લાવે છે. બિલ જાતિ છે, ખાવા પીવાનું લોકો ભાન ના હોય તો પોકળા લાવે છે. પિતા એને વિચાર્યું, મારા લગ્નમાં આટલી બધી હિંસા થાય તો મારા લગ્ન જ નથી કરવું. અને એ જ રાત્રિએ સબરી ઘરનો ત્યાગ કર્યો છે. પંપા સરોવરના કિનારે માતંગ ઋષિના આશ્રમ પાસે રહેવા લાગ્યા. અને માતંગ ઋષિ એક હાથીને મારે અને આખું વર્ષ હાથીનું માંસ ખાય. જો ઋષિ છે પણ એક હાથીને મારે એટલે આખું વર્ષની માંસ ખાય, બત્તી કરે. બીજા ઋષિઓ માતંગ ઋષિને બહુ નિંદા કરવા લાગ્યા. માતંગ કહે છે, હું વર્ષમાં એક જ એને મારું છું, તમે તો અસંખ્ય જીવોને રોજ મારો છો. હું તો એક જ વર્ષમાં એક જ, તમે તો રોજ ઘણા બધા જીવોને મારો. આ પ્રમાણે પોતાના શિષ્યને વાત કરી. સબરીજી ત્યાં આવ્યા. દિવસે ઝાડ ઉપર ચડી જાય, રાત્રે મહાત્માને છુપીને સેવા કરે. સત્કર્મની જાહેરાત કરવાથી પુણ્યનો વિનાશ થાય. કોઈ પણ તમે સારું કાર્ય કરો ને એની ચર્ચા નહીં કરવાની, કોને કહેવાનું નહીં. પ્રભુની કૃપા થયું છે, એમાં કોને કહેવાનો શું અર્થ છે? તો સ્પષ્ટ કહ્યું છે આપણે કે તમે સારી કોઈ વાત કરો ને કોઈને કહેવાની જરૂર નથી. તમારો પુણ્ય નાશ થશે. સેવા બતાવવા માટે ના કરો, પ્રભુને રાજી કરવા માટે. દેખાડો ના કરો, તમે હા કરું છું તેમ કરો, ફણાનું ટીકણું. પ્રભુને રાજી કરવા માટે તમે ઉત્પ્રોત થઈ જાઓ કે છે. દેખાડો ના કરો, બતાવવા માટે ના કરો. સબરી ઋષિઓ જે રસ્તે સ્નાન કરવા જતા એ શું કરે, સવારે વહેલું ઉઠી કુવારી કરે, જેથી ઋષિ મુનિઓના પગમાં કાંટો પથ્થર વાગે ને કાંકરી વાગે. વહેલે ઉઠી જાય. જે રસ્તે સ્નાન કરવા જતા ને એ સવારે વહેલું ઉઠી રસ્તો સાફ કરે. અને ડરામો ઉઠે, કોઈને ખબર નહોતી.
એટલે માતંગ ઋષિ સબરીને પૂછ્યું, તું કઈ જાતની છે? સબરીએ ખરું કહ્યું કે ગીતાની જાતિનું છું. એટલે વિચાર્યું આ જાતિહીન છે પણ કર્મહીન નથી. ઋષિ કે જાતિહીન બને છે પણ કર્મહીન નથી. માતંગ ઋષિ કહ્યું, બેટા તું આ મારા આશ્રમમાં રહે છે. માતંગ ઋષિ સબરીને આશ્રમમાં રાખી છે. સબરી શુદ્ધ હતી છતાં લોકો નિંદા કરવા લાગ્યા. આશ્રમમાં રહ્યા બી ઋષિ સાથે રહે છે, સ્વાભાવિક લોકોને વાતો કરવામાં ક્યાં ઉઠકોને જવું પડે. એટલે હું દીકરી તરીકે રાખી છે. લોકો શું કહે કે એમને આશ્રમમાં રાખી છે, સ્ત્રી રાખી છે. લોકો આવી ચર્ચા કરે. બિલ કલ્યાણ આશ્રમમાં રાખી છે. સબરીને રામ મંદિરની દીક્ષા આપી છે. માતંગ એક સમય બ્રહ્મલોકમાં જવા તૈયાર થયા છે. પિતાજી તમે ન જાઓ, તમે જશો તો મારું શું થશે? મેં તને રામ મંત્રની દીક્ષા આપી છે. આપણે બ્રહ્મ સંબંધ વખતે જે આપણને મંત્ર આપ્યો છે ને એની એ સમજવાનું આપણે. મેં તને દીક્ષા આપી છે રામ મંત્ર. બેટા તારા ઘેર એક દિવસ જરૂર રામચંદ્રજી સાક્ષાત પોતે પધારશે. ક્યારે આવશે મને ખબર નથી. હજુ તો તેમનું પ્રાગટ્ય અયોધ્યામાં થયું છે. આ બાપ દીકરી વાતો કરે. હજુ તેમનું પ્રાગટ્ય અયોધ્યામાં અહીંયા આવશે 100%. ક્યારે આવશે નક્કી નથી. જપ તપ તીર્થ દાન વગેરે બધું કરો પણ સંતના અનુગ્રહ વિના ભક્તિ કરતી નથી. અનુગ્રહ એટલે કૃપા. તમે કોઈ પણ કાર્ય કરો તમે જો ભગવતીની કે આપણે ગુરુની કૃપા હશે ને તો તમારું કાર્ય સિદ્ધ થશે એવું આપણે કહેવા માંગે છે. બધું તમે કરો, તમને અનુગ્રહ હશે, કૃપા હશે તો તમારી ભક્તિ થશે. વૈષ્ણવ આશામાં જીવે છે. વૈષ્ણવ આશામાં જીવે છે. એક દિવસ મારા પ્રભુ જરૂર મને અપનાવશે. એક દિવસ મારા પ્રભુ જરૂર મને અપનાવશે. એ આશાએ વૈષ્ણવ પોતાનું જીવન જીવી રહ્યા છે. કેટલા સરસ વાતો કર્યા છે. અને ખૂબ તમે પ્રભુની શ્વાસમાં કરશો ને તો લાગે છે કે તમે સતત જો સત્કર્મ કરશો ને તો પ્રભુ 100% તમને પુસ્તક આપશે. આ પ્રમાણે સબરીની આશા હતી મારા રામ મારા ઘેર આવશે. રોજ મનમાંથી સારા બોલ લઈ આવે. રોજ સારા બોલ લઈ આવે. સંધ્યાકાળે રામજી ના આવે પછી એ બોલ પોતે આરોપી હમણાં આવશે બોલ લાવી મૂકી રાખે. ત્યાં સુધી ના આવે ને પછી એ બોલ પોતે ખાઈ લે. પ્રભુ માટે રાખે હું તો પાપી છું તારી જાતને કહે છે. ભલે મારે ઘેર આવતા નથી. પ્રભુના આવવાની પ્રતીક્ષા કરતા સભ્યો હવે તો એકદમ ગરડી થઈ ગઈ છે. પણ ઉત્સાહથી પ્રતીક્ષા. મારા ગુરુજી કહ્યું છે ચોક્કસ ગુરુ પર એટલે વિશ્વાસ. મારા પ્રભુને મારા ગુરુની વાણી છે ને 100% મને દર્શન કરવા આપવા માટે આવશે. કે ગુરુની વાણી ઉપર અમને વિશ્વાસ છે કે 100% આવશે. આખો દારો સબરી મંત્રો જપ રામ કર્યા કરે. સંયમ તો જીવન સેવામય નિષ્ઠા દિવ્ય સંયમ હતો એક વસ્તુ. પછી જીવન સેવામય નિષ્ઠા દિવ્ય અને આવવાના રામજી ન પધારું કોને કે પધાર. રામ લક્ષ્મણ સ્વરૂપ પાસે આવે છે. પછી એનું સ્વાગત કરે છે. મુસલમાનો પધારો અમારે રામજી કહે છે મારે સબરીને ઘેર જવું છે. બાબાડી ઋષિઓને સતત જે મને સર્વમાં શોધે છે એને શોધતો હું આવ્યો છું સામે. મને જે શોધે છે મારું મન ચિત્ત સ્મરણ કરે છે એને શોધતો હું સામે